આજે મનની અંદર આત્મદેવ છે, વિચાર કરે છે, કહે છે પેલા યતિએ કહેલું હતું એ સાચું હતું કે સંતતિ હોય તોય શું અને સંતતિ ન હોય તોય શું. પોતે પોતાનું કર્મ કરવા વાળો વ્યક્તિ છે, એ પોતે પોતાના કર્મ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરે. સંતતિ હોય તો સુખ આપે એવું જ નથી. ક્યારેક સંતતિ છે એ કુસંતતિ થાય તો દુઃખ પણ આપે છે. એ યતિના એ વાક્યો છે આજે આત્મદેવને યાદ આવ્યા છે ને મનની અંદર મૂંઝાવા લાગ્યો છે. એટલામાં તો ગોકર્ણજી આવે. ગોકર્ણજી આવીને પોતાના પિતાના ખભા ઉપર હાથ મૂકીને કહેવા લાગ્યા, અરે પિતા ચિંતા ન કરો. ગોકર્ણજીએ 2 જ શ્લોકની અંદર અહીં ગોકર્ણ ગીતા કહી બતાવી છે. દેહે સ્થિમાંસરુધિરે ધીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ્ય પશ્યાનિશો જગદિદં ક્ષણભંગનિષ્ઠો વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠ. હે પિતા તમે ભક્તિનિષ્ઠ બનો. દેહેસ્થિ માંસ રુધિરેભ્ય મતિમ ત્યજત્વમ. જે પ્રમાણે આપણા જ શરીરની અંદર રહેલા માંસ, મજ્જા, હાડકા આ બધી વસ્તુ ભલે આપણા જ શરીરમાં છે, પરંતુ એક સમય એવો આવશે ત્યારે આપણને આ સાથ છોડીને વયું જશે. આપણી સાથે પણ નહીં આવે. જે પ્રમાણે પત્ની છે, પુત્ર છે, પુત્રી છે, આ બધા છે એ પણ આપણી સાથે નથી આવવાના. એ પ્રમાણે આ ક્ષણ ભંગુર આ જગત છે એનો ત્યાગ કરવામાં લેશ માત્ર પણ તમે વિચાર ન કરો. વૈરાગ્ય રાગ રસિકા ભવ ભક્તિનિષ્ઠ. હે પિતા તમે વૈરાગ્યનું ધારણ કરી અને ભક્તિનિષ્ઠ બનો. ધર્મં ભજસ્વ સતતમ યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પીબત્વમ. હે પિતા ધર્મમ ભજસ્વ. ધર્મને પાલન કરવા વાળા બનો. ધર્મ જે આપણને સનાતન બતાવ્યો છે એ સનાતન ધર્મનું તમે પાલન કરવા વાળા થાઓ. આ લોક ધર્મ છે એનો તમે ત્યાગ કરો. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણાન. હે પિતા સાધુ સંન્યાસીનું તમે આશ્રય ગ્રહણ કરો. એના જે જીવનની અંદર જે પ્રમાણે જીવન જીવે છે એ પ્રમાણે હે પિતા તમે તમારું જીવન જીવવાનો પ્રયત્ન કરો. કામ તૃષ્ણા જે કંઈ છે એ બધીને મુક્ત કરવા વાળા બનો. અન્યના દોષોને ન જોશો પિતા. પોતાની અંદર રહેલા જે કંઈ ગુણો છે એ ગુણોની કેવી રીતે વૃદ્ધિ થાય, એ ગુણો કેવી રીતે પ્રતિપાદિત થાય, ફૂલે ફલે અને પરમાત્મા સુધી આપણને લઈ જાય. સેવા કથા રસમહો નિતરામ પીબસ્વ. હે પિતા તમે ભગવાનના નામનું આસ્વાદન કરો. ભગવાનની સેવા, ભગવાનની કથાનો રસનું આસ્વાદન કરો. નિત્ય પીતા રહો. આ પ્રમાણે પિતાને આ ગોકર્ણજી છે એ જ્ઞાનોપદેશ કરે છે અને જ્ઞાનોપદેશ કરી અને પછી પોતાના પુત્રની આવી સારી વાણી સાંભળી અને પિતા આત્મદેવ છે એ પોતે ઘર છોડી અને ગંગા કિનારે વયો જાય છે. ખૂબ દુઃખ થયું છે. ગંગા કિનારે ગયો. આ તરફ ગોકર્ણજી છે પોતે વિદ્યા અભ્યાસ કરવા માટે નીકળી પડ્યા છે.